માં દેવરાજભાઈને તાવ આવી ગયો છે ચકાચક. પણ એમાં એવું છે કે તૈયાર તો ક્યાં ના થઈ ગયા, વેરવી કરી લીધા ને, પણ એમાં એવું છે કે જો આ મીરાભાઈ 3 કલાક હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં? ઘણા દિવસ પછી આજે વ્લોગ સ્ટાર્ટ કરી છે ને આજે તો લગભગ 3જું નોરતું થઈ ગયું હો. આપણે કે ગરબી બરબી જોવામાં મેળ આવતો નથી, કારણ કે ગરબી જોવામાં આપણે બહુ ઓછું ગમે છે, એટલે ગરબી જોવામાં બહુ ઓછા જઈએ છીએ. અને નવરાત્રિમાં બહુ મજા ના આવે આપણને, પણ બધાને હેપી નવરાત્રિ, હેપી બરાબર ને? તો બધાય મોજ માણજો, બધાય ખુશખુશીથી રહેજો ને ગરબી રમજો ને સાવચેતીથી ખાસ કરીને, બરાબર ને? તો ચાલો આજના વિડીયોની અંદર બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને જય માતાજી, જય મુરલીધર, જય દ્વારકાધીશ. તો અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ 12 વાગે, અને કારણ કે હવે જરાક હું જાઉં છું, અમારા દેવરાજભાઈને મજા નથી થતી, એને દવાખાને લઈને જવાના છે. તો જઈ આવીએ અને મળીએ ડાયરેક્ટ દેવરાજભાઈ આગળ. બાકી નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, બેલ આઇકનનું બટન દબાવતા જજો. હમણાં વ્લોગ ઘણા ટાઈમથી નથી આવતા, કારણ કે એક છેલ્લો વ્લોગ નાખ્યો ભરતભાઈનો, ત્યારે નાખ્યો, બાકી નાખ્યા નથી વિડીયા. તો ચાલો બન્યા રહેજો વિડીયામાં, બરાબર? માં દેવરાજભાઈને તાવ આવી ગયો છે. કાલે ગરબી બહુ રમ્યા હતા ને? હે પેલા નોરતામાં તાવ આવી ગયો છે. હે હાલો લઈ આવે, હાલો બાટલા ચડાવો કરતી છે. હે કઈ નથી કરવું તો ખાલી દવા લેવી. ઊંઘા કા આવે? હે કેમ? मुझे अपने घर जाना है मुझे घर जाना है. હે દાદાને ઘરે જવું? હાલો આજે વૈયા, હાલો આપણે બે વૈયા. હે હાલો દવા લઈ આવી, પછી દાદાને ઘર વૈયા જાવ હો ને. હાલો જો નીકળી ગયા છીએ અમે દેવરાજભાઈ બે, બરાબર ને? હા હા હાલો બધા કામરે. હે હાલો બધા કામરે. હા હા દેવરાજભાઈને હે ને આજે દવા લેવા જાવ. ગરબી બહુ રેમનલી, બચારો થાકી ગયો છે. હાલો જો કામરેજથી નીકળી ગયા છીએ દવા લઈને. અહીંયા નારિયેલ દવા દેવરાજભાઈની મસ્ત મજા. તો દેવરાજભાઈને આવવાનું જ હોય. વાહ દેવરાજભાઈ હે જાગતો, વાહ બેઠા બેઠા મજા આવે. હે હાલો જો પાછા કામરેજથી રિટર્ન ગો ઘરે. હાલો દોસ્તો, આવી ગયા ઘરે અને વાગી ગયો 1:30. તો હવે લાગી છે ભૂખ કડકડતી, કારણ કે સવારે મસ્તીનો નાસ્તો કર્યો હતો, ઘર ઘી ને પરોઠા. અત્યારે પાસે પરોઠા છે. તો જો આ પરોઠા, અહીંયા ભૂંગળા ને પાપડ ને કાચરીઓ ને બધું મિક્સમાં છે. તો આવું છે ને, અહીંયા છે ચટણી ને અહીંયા છે બાજુમાં પેડા ને હતો ને ચવાણું, તો હજી ચવાણું પડ્યું છે કાલનું. તીખું લાગે, આપણે તો જો કે ખાતા નથી. તો આ વસ્તુ છે ને, હાલો ખાઈ લઈએ, ચડાઈ જઈએ મસ્ત મજાની, અને પછી મળીએ બપોર પછી. કારણ કે હવે ખાઈ પીને હોઈ જાઉં, હું ઉઠ્યું પાછા 5 વાગે છે, ત્યાં સુધી ઉઠવાના છીએ ને. હમણાં છે હાવ નવરા, હમણાં ગાડીમાં જવાનું છે ને, એટલે હાવ ઘરે જ છીએ, નવરી બજાર. તો ક્યાં નાચો બરાબર. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. હમણાં વિડીયો નથી આવતા એનું કારણ એક જ છે, કારણ કે આપણે ગાડીમાં જતા નથી ને, ઘરે બેઠા છીએ.
તો 2-4 દિવસ લાગશે ટાઈમ, બરાબર. પછી ફરી પાછા ગાડી પકડી લેશું બીજી. બહેના રહેજો વિડીયોમાં. વાગી ગયા છે ને 7 અને હવે ફટાફટ પહેલાં તો નાહી ધોઈ લઈએ, બરાબર ને. તો જો આ ગયો ને આ આવ્યો, બરાબર. જેવો જઈશ ને એવો આવીશ. તમે બહેના રહેજો વિડીયોમાં. ને આજે મેળ આવશે તો ગરબી બરબી જોવા જશું ક્યાંક. જવી ગરબી જોવા કે હે વાહ, અમારી મીરાબાઈની ગરબી જોવા જાય એટલે કાયમ કાલે ગયા તા પણ કાલે ઓલા સમોસા ને ચટણી ને સોડા ને કેટલું બધું મળ્યું હતું. હે મને ખબર નથી. તો વિડીયો બનાવાય ને. ઉતાર્યો તો ને ઉતાર્યો તો ક્યાં અડીલે લ્યો. અરે આજે જાઓ તો વિડીયો બનાવજો હો. હા હે ઓકે ચાલો. પપ્પા હવે તો ગામમાં હું કે આઈસ્ક્રીમ ગુલ્ફી ને એવું બધું મળવા મને. હે બધા લઈ આવીને છે. અરે વાહ. હજુ જે કોઈ દી લેવા નહીં જવાનું. હે વાહ, મોજ આવી ગઈ. હે આજે ક્યાં જાઉં? વિજય. વાહ. હાલો દોસ્તો બહેના રહેજો. મારા બંસીભાઈ વળી વિજયનું કરશે પ્લાનિંગ, તો એને મૂકવા જવા જશે ને તેડવા જવા જશે ને રાત આખી હળિયાપટ્ટી મારે કરવાની રહી. જોકે આપણે મજા બહુ ના આવે એટલે હું તો બહુ ના રોકાવની. પણ ચાલો બહેના રહેજો વિડીયોમાં કંઈક પણ નવા જૂની બતાવતા રહેશું. બાકી તો ઘરે ને ઘરે છીએ હમણાં, કે જવાનું થતું નથી એટલે વિડીયો બહુ બનાવતો નથી હું, બરાબર ને. આજે દેવરાજભાઈને દવાખાને લઈને ગયા હતા, એ જરાક ટુકડો બનાવ્યો હતો રસ્તામાં. બાકી એકલા મોટરસાઇકલ આપી દેવરાજભાઈ વાંહે બેઠા હોય ને એટલે પણ ત્યાં શું છે કે એને દવાખાને હાથ પકડીને લઈ જવા પડે ને લઈ આવવા પડે ને ઉતારવા ને ચડાવવા ને બહુ અઘરા લાગે ને એટલે થોડુંક એડજસ્ટ કરવું પડે. કંઈ વાંધો નહીં, ચાલો બેને રહીજો. હાલો દોસ્તો, તો થઈ ગયા આપણે નાહી ધોઈને તૈયાર. તમને કીધું ને ફટાફટ આપણે થઈ જાય તૈયાર, આપણે વાર ના લાગે. નાહી ધોઈને લુગડા પહેર્યા થઈ ગયા તૈયાર ભાઈ. જો ચકાચક. પણ એમાં એવું છે કે તૈયાર તો ક્યારે ના થઈ ગયા, જરૂર કરી લીધા ને. પણ એમાં એવું છે કે જો આ મીરાબાઈ 3 કલાક થયા તૈયાર થાય છે, હવે તૈયાર થઈ રહી. આવું બધું તૈયાર થવાનું હોય જોતા, આટલી વાર લાગે જોતા. ખાતેણી પાવડર ચોટાડ્યા, મેકઅપ કર્યા, રૂપારી રાધાવું થાય. હે રાધા બનવું પડે ને. सही पकड़े हैं. મસ્તી ગરબા રમવા જાય. હે મસ્તીના ગરબા રમવા જવાય એમ. હા અરે વાહ. અને વિડીયો બનાવતી આવજે 2-4 હો. એટલે મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે ને મા દીકરી બે રેડી ધન તૈયાર થઈ ગયા છે ને જાય છે વિજય મૂકી આવીએ મા દીકરી બેને, બરાબર ને. તો હાલો ફટાફટ જઈ આવીએ અને બંસીબેન અમારે વિડીયો બનાવી આવીએ તો તમને બતાવી, બરાબર. પાછળ ક્લિપો એડ કરી દઈશ જો વિડીયો બનાવી આવી દે તો. બાકી ત્યાં આપણે તો વિડીયો ના બનાવી, કારણ કે મોટા માણસો હોય ને બધા, અમે ત્યાં છે મનાઈ વિડીયો બનાવવાની, એટલે આપણે વિડીયો નહીં બનાવીએ. છતાંય જોશું, ચાલો ને. હાલો જો આ દાયરો બધો આવી ગયો, ગરબી જોઈ જોઈ કેવી મજા આવી. હે 2 જગ્યાએ કરી આવી ને, 2 જગ્યાએ ગરબી. હા એક વિજયે ગઈ હતી ને એક અહીંયા ગામમાં મંદિર. અરે વાહ. બધી જગ્યાએ ગઈ હતી. એક રથયાત્રા થાતું ત્યાં ગઈ હતી, પછી છેલ્લે વાહ હે આમ બધા હાલી જતા હતા ને ત્યાં. હાલો જો બંશુબેન અમારે ગરબી જોઈને આવતા રહ્યા. 2-3 જગ્યાએ જોઈ આવી. અને અહીંયા શું હોય ગામડાની ગરબીમાં હાલે, પણ બીજું શું છોકરાને મનાવી લે ને. આપણે બહુ શોખ નંબર એટલે બહાર જવાનો બહુ મજા ના આવે ગરબીમાં, એટલે અહીંયા મોજ કરી આવે 2 ઘડી. તો ચાલો હવે આ વિડીયોને એન્ડ કરી દઈએ. એમના જે વિડીયો છે એ તમને આગળ ક્લિપ મૂકી દીધી હશે, તમે જોઈ લીધી હશે. તો ચાલો
જય માતાજી, જય મુરલીધર, જય જય દ્વારકાધીશ. બરાબર ને? અને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક છે અને કોમેન્ટ કરતા જજો. અને ચાલો, કેવો વિડીયો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરજો. બાકી તો મળશું વળી નવા વ્લોગમાં. ત્યાં સુધી બને રહેજો ધમાકેદાર જલસા કરતા રહો. બાય બાય. બાય બાય.